જય શ્રી કૃષ્ણ બધાને ને ગુડ મોર્નિંગ. જો કાલ તો હું સવારથી બહાર હતો તો મને ત્યાં 1,000 મળી ને પછી અહીંના 5 વાગે આવી ગયા. પણ અત્યારે ઓલરેડી 9:30 9:30 9:30 જેવું થઈ ગયું અને હજી ખબર નહીં મારી ચા તપેલીમાં હું કરે મારા વાટકામાં કેમ નથી આવી લીધી હતી. પણ તમારી ચા સવારની તો તમે પી લીધી. આ બીજા રાઉન્ડની છે, નાસ્તાની છે, તો ઈ પાછી મૂકી મેં 7 ચા. વાગ્યાનો ચા છે ને પેટમાં ક્યાંય અંદર આડો થઈ ગયો હોય ઈ યાદ ન હોય. હા તો હવે જો સેવા પૂછી ગઈ, ચા પીવાઈ ગયો, બધું સવારનું તો પતી ગયું ને. હવે નાસ્તાની ચા મૂકી, હવે બેસી જ છે આપણે નાસ્તો કરવા. સરસ. એમ નહીં તો હવે એમ કે નાસ્તામાં શું છે એટલે ખબર પડે. હાલો આજે નાસ્તામાં બ્રેડ છે ને કડક કડક મસ્તીની શેકેલી ખાવાની છે. બ્રેડ છે ને કડક કડક મસ્તીની શેકેલી ખાવાની. આની બોલવાની સ્ટાઇલ એવી છે કે મોઢામાં એકદમ પાણી આવે. એના કરતા સિંગલ કીધી હોય તો કે ભાઈ બ્રેડ છે શેકીને ખાવાની છે તો હું જો બ્રેડ છે ને શેકીને ખાવાની છે, આમ અંદર ફીલિંગ કેવું આવે ઈ બોલી તો. આ બોલે તો સારું લાગે. બ્રેડ અને આમ છે બ્રેડ છે ને મસ્તીની શેકેલી કડક કડક ખાવાની છે સરસ તો ઈ સારું લાગે ને. એમ થાય કે હાલો જલ્દી આવે ને તો મજા આવે. સરસ સરસ જે હોય આપી દો. કેમ કે એમાં એવું છે અમે લોકો મતલબ કાલે હું નતો બહુ પછી ઉષા ગઈ હતી એટલે કામનો લોડ છે ને હવે ઓવરલોડ થઈ ગયો છે. એટલે અત્યારે 10 વાગ્યા સુધીમાં ફટાફટ ઉપર ચડી જાય અને સાંજ સુધીમાં બધું કામ ક્લિયર કરે. કેમ કે આજે ઉષા પાછી સાંજે બહાર જવાની છે તો મતલબ એ શેડ્યુલ સેટ કરવાનું. તો અત્યારથી કામે બેસું ને તો એ શેડ્યુલ સેટ થઈ જશે, વાંધો નહીં આવે. પણ આજે તમારે શેડ્યુલ ટાઈટ જ રહેવાનું. હા છોકરીઓ આપણી બચ્ચા પાર્ટી છે ને, હા આજે છોકરીઓ છે ને 11 વાગે ને 11:30 આવશે. હા આજે ધ્રુવીને આરુષી છે ને ટાકો ચાકો છોકરો સલકણ ઓડી કાઢજો. અમારે આવું થાય ગમે ત્યારે માહિતી મિસ કોલ આવે ને એટલે ઓડી કાઢીને જવું પડે અને બંધ કરવા ગઈ. તો આજે છે ને ધ્રુવીને આરુષી બે તો લગભગ 11:30 આવશે ને. 11:30. હા એ બે 11:30 આવી જશે અને ગીત પાછી આજે 3 વાગે આવશે તો હમણાં મારે કલાક રહીને પાછું લેવા જવું પડશે. એટલે જો આવું રૂટીનમાં ખબર નહીં અમારું કામ સેટ નથી થતું યાર. અમે રોજ લેટ હોય ને અમને એવું જ લાગે છે. જો આજે ઘીની તૈયારી, આજે અમારી ઘરે ઘીની તૈયારી થાય છે અને હમણાં હું તમને આ છે ને ઘી ક્યારે આજે અત્યારે થાય કે પછી ના ના આઈના થાય? કાલે પરમ દિવસે થશે. હા આજે એમને નોર્મલ બારે રહેશે. પછી આમાં દહીં નાખોસ કે નહીં? હા નોર્મલ બાર રહેશે. પછી છાશ થી હું ઓલું કઈ આપણે દહીં મેળવીને એવી રીતે રાખવાનું અને પછી ખૂબ પાણી અને બરફ ઠંડુ પાણી નાખીને ખૂબ આમ કરીશ એટલે માખણ બધું બહાર આવશે ઉપર અને નીચે એનું પાણી જ રહેશે ખાલી. અને પછી એને આમાં મસ્તીના લાડુ કરીશ અને તપલીમાં નાખીશ અને પછી મસ્ત ઘી બનાવીશ. પછી એનાથી હું ડબ્બો ભરીશ અને એકદમ કણી વાળું ઘી થશે ને હું ભાખરી કરીશ અને એમાં ચમચી ભરી એમાં હું ચમચી ભરી નાખીશ અને ખાઈશ. અને આખામાં ઘી નહીં ને કહું ભાખરીમાં તો કે આખો ચોસલો છે ને રાતના હું મૂકીશ ને ડબ્બામાં એટલે હવાર છે ને જામી ગયું. હજી બે દીની વાત છે. એટલે જો આટલું બધું બોલમાં અત્યારે પણ ના રૂટીન છે ને મતલબ ઘરનું જ ઘી હોય છે મજા એટલે વાંધો નથી આવતો. કણી કણી વાળું થાય, કણી વાળું થાય, કણી વાળું. કણી વાળું થાય અને ખાવાની બહુ મજા હાલો, આવે. ચા બસ તો બની હાલો, ગયો. હવે એક કામ કરી ફટાફટ ટાઈમ બગાડ્યા છે બપોરનું. બપોરનું નથી ખબર જ. અચ્છા તો આજનું શેડ્યુલ શેડ્યુલ ટાઈટ છે એટલે નથી ખબર. શેડ્યુલ શું છે આજનું? શેડ્યુલ તો બહુ ટાઈટ છે કેમ કે સાંજ સુધી તો ફૂલ કામ ભરેલું છે અને મારે 6 વાગે તો નીકળી જવાનું છે. ઓકે એટલે અત્યારે 10 વાગ્યાથી સાંજના 5-6 વાગ્યા સુધીનો ટાઈમ છે અને એમાં અમારે ઉષાએ રસોઈ કરવાની છે. ઉપરમાં અમે લોકો કામે પૂરું કરશું. 11 વાગે મારે લેવા જવાનું. તો વિચાર કરો કે આમાં ટાઈમ કેમ દે. અમે મતલબ કે કઈ 2 કલાક શાંતિથી અમારે લોકોને બેવું હોય તો હમણાંથી તો કાસ આવું થઈ ગયું કે ક્યાંય ટાઈમ મળતો જ નથી. રીઝન શું છે એ ખબર નથી પણ કામ જ એટલા બધા છે કે ટાઈમ નથી મળતો. તો કાલે ધ્રુવીને આટલું બધું ખીજાણા ને એટલે જો આજથી સીધી થઈ ગઈ અને મંડી જ કપડા હુકાવા હરકી રીતના અને ડાઈ થઈ ગઈ ને હવે મારાથી બહુ પીવે છે એટલે મને જરાય વાંધો નથી. હવે તો મારાથી બોલો તો હવે શું છે મોબાઈલ વિડિયો ચાલુ મોબાઈલ વિડિયો ચાલુ છે. એ નહીં બીજો મોબાઈલ તમે એની પેલા હે જાઓ પપ્પા મોબાઈલ આઈ તો કયો અરે પણ આને કઈ કે ને કાલે આટલું કીધું ને તોય શરમ નથી. હા ચાની બપ કરીને રાખે છે. મૂંગી નથી રહેતી. હવે ક્યાં ઓય મારે આજે જમવાનું બે મારી લાપસી જમવાનો ટાઈમ થઈ ગયો છે અને પપ્પીની લાપસી થાતી નથી જાજા ટાઈમ થી. અને ગીતનો આજે કઈ ગુડ ન્યૂઝ ગીત તમને આપવાની છે. જો એને તમે દેવા હોય તો દઈ દે, મને કઈ પ્રોબ્લેમ છે નહીં. વાહ રિંગ આવ્યું. સેકન્ડ વેરી ગુડ વેરી ગુડ. બહુ મસ્ત કર્યું છે પણ બહુ સરસ કર્યું છે. જો અને છે ને ગીતે આ બધા ગુલાબ છે ને એ હાથે કર્યા છે. દ્રષ્ટિ દીદી એને આઈડિયો આપ્યો તો એના દીદી એને કર્યા છે જોરદાર. બીને જો છે ને નેચરલ ગુલાબ જેવું લાગે. સુગંધ આવે જો તો સૂંઘતો. વાહ ગાંડી વાહ. પછી સૂંઘી છે ખરેખર. વાહ તારી ઉપર જ ગઈ છે. એમ નહીં તારા જેવી હોશિયાર થઈ છે. કોક વાર તો ભગવાનની બીક રાખીને કઈક સારું અને સાચું બોલો. આવું બધાને એકાબીજાને તકલીફ પડે ને ભગવાનની ન બીક બોલાય. ક્યાંથી રાખવું વાલી? તારે બીકમાંથી નવરો જાવ તો ભગવાનની રાખવી ને મારે.
અને આ તો ફોન લઈને જ બેસતી હોય નક્કી ને આટલું કાલે મેં સમજાવી છે જ્યારે હોય ને ત્યારે ફોન જ લેતી હોય છે. આખો દી મોબાઈલમાં નહીં એક કામ અત્યારે તો લીધો તું. તમે બપોરના અને તારે અહીંયા આવ તો એક મિનિટ એમની હાચે કહું છું આમ આવ સામે આવ તે કાલ ટેબલ્સ કર્યા હતા બોલો, મને કોઈ હેરાન કરે બોલ. ઊભી રે ધ્રુવી ઊભી રે તે કાલે ટેબલ્સ કર્યા હતા ગતિક ન લખવાના હતા સ્પેલિંગ નહીં લખ્યું હતું તો અહીંયા આડે ધડ હોઈ ગઈ હતી તો તને ખબર ન પડે કે લખવાનું હતું કેવી હોઈ ગઈ હતી ખુરશીમાં પગ રાખી સુઈ ગઈ હતી નહીં આજે હોમવર્ક કમ્પ્લીટ જોયા નકર હાઈના છે ને હવે ફડાકો પડશે એક ઉપાડીને મજા આવે. આખું બેજો હા સાચે હું મારીશ હો તને જો બા કેટલું મજબૂત મારું બેગ છે ખબર છે? જો. હા સિરિયસલી હો આખો સેફ બે બધું પ્રોપર કર્યું છે. મારા મેડમે કીધું કે ફિનિશિંગ એ બહુ સરસ છે જુઓ. વાહ ધીરે ધીરે બહુ પરફેક્ટ છે બેટા સિરિયસલી બહુ મસ્ત કર્યું છે આ હું કપડાની શોપ. હવે આમાં હું છે ને શાક લેવા જઈશ એ 2 કિલો બટેટા લઈ આવજો આમ. આરામથી આવી કોઈ જાય આવી જાય. અરે હું 5 કિલો લઈ મૂકી દઉં ને ઉષા. 5 કિલો ઉષા, દઈ દે રેવા દે ગીત લઈ લે તારી વાત સાચી છે 5 કિલો આવે પણ આપણે પછી લેવું કપડાની થેલીમાં આ કાગળ નહીં કહેવાય વાલી કાઈ વાંધો નહીં આપણે કપડાની થેલીમાં કરશું ને આપણે નવું જીન્સ તમારું છે ને એની હું થેલી બનાવવા આપી દઈશ અને એમાં હું 10 કિલો બટેકા લઈ આવીશ કેમ કે જીન્સની થેલી થાય ને એ એકદમ મજબૂત થાય અને એમાં 10 કિલો હું તમારે આખી ગુણી લેવાય ને તોય આવી જાય અને પપ્પા જો આપણે બહાર કપડા લેવા જાય ને એમાં આવી બેગ આપે એમાં અંદર આવી રીતના જ હોય આ મીન્સ અડધું 2 લેયર વાળું હા હોય એટલે ડીપમાં એકદમ નાની નાની વસ્તુનું ધ્યાન રાખીને ગીતે બનાવ્યું ને ખરેખર મસ્ત બન્યું છે આરુષી તને મેં કઈ કીધું છો નકર હાચે હું તને અપી કરીશ બેટા પછી મને ન કહેતી તું બરોબર જ છે ને બરાબર તું એક તો હોશિયાર થા એ એમ નહીં એટલે આને કહું કે તું એકલી જ હવે હોશિયાર થા બાકી છો તું એક તો થઈ જા તારી વાત તને તો રેન્ક આવ્યો તારી વાત નથી કરતો તું આમ જોઈ જા આરુષી તું એક તો હોશિયાર થા અચ્છા સમજી ગયો તો પછી બધા યાર હું પેલા એને કહું છું કે તું હોશિયાર થાય એમ એને કહું છું તારું શું થાય છે હા તો તમે દીદીને કાંઈ બોલે કે તારો રેન્ક આવે એટલે તને નથી તારો રેન્ક આવ્યો એમ એને પૂછું છું આમાં તારો રેન્ક આવ્યો ને આમાં તને કે બેટા દેખ આવ્યો કોઈ હા આવ્યો જ છે રાખડીમાં 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 અને રેન્ક આવ્યો ને આજે આવ્યો તો એની અને છોકરી આયો છે ઓલી આરતી થાળી ડેકોરેશન માં આવ્યો હતો એમાં હવે આવ્યો આજનું મેનુ કહી દે હાલો ફટાફટ ભાઈ આજે મેનુ બતાવી ન થઈ કા પણ હું તમને કહી દઉં વાયગા છે જો અત્યારે સવા 3:15 અમે લોકો હવે જમવા બેસું ગીતની હારે ગીત દીદીની આજે અમે લોકો રાહ જોતા હતા 1 મિનિટ ગીત દીદીની રાહ જોતા મેનુ કહી દે બટેકાનું શાક ભાત ને રોટલી અને છાશ દહીં ખાંડવાળા ભાત ખાવા હોય તો ઈ છૂટ છે મારી લાગશે હાલ હવે તું કે હું કે સારા ગુડ ન્યૂઝ તું કે કીધું અમારે કાલે ક્લાસીસમાં રજા છે વાહ રે વાહ 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 એટલા ને. તો કાલે મને 2-3 વાગ્યા સુધી ઉઠાડતા નહીં. તું અત્યારે જ હુઈ જા એક કામ કર અત્યારે કેટલા 3 વાગ્યા ને કાલ બપોરના 3 વાગે હું તને ઉઠાડીશ હુઈ જા કાકો ને હા ડન હુઈ જ જા અને હવેલી ન જાતી રથુઓ મારે કા હું હવે જઈને આવી ચાલો તો હાલો, હું સરસ બપોર પહેલું બધા અમે લોકો હવે હારે જમવા બેસીએ એટલે હાઈના હું કઈ પાછા તોફાન બતાવું તો રાતના વાગી ગયા છે 9:45 અને અમે લોકો હવે ઠેઠ જમવા બેસું અને ઉષા જો ઠેઠ આજે સવારથી અત્યારે ફ્રેશ થઈ વાલી અત્યારે નાવા ગઈ હતી સવારના તમે નાઈ લીધું અત્યારે મેં બીજી વાર નાઈ સોરી ઈ બારે ગઈ હતી ને એટલે એને અત્યારે પાછું બીજી વાર નહીં હા ઓકે હા બાકી એને સવારે નાઈને સેવા કરી હતી ને બધું થઈ ગયું ઠાકોરજીની સેવા કરી હતી બધું. એને આજે ઠાકોરજીની સેવા કરી ઈ રોજ પહોંચે જ સેવા તો ઠાકોરજીની સેવા ઈ રોજ પહોંચાડે છે એટલે રોજ એને સવારે ફરજિયાત નાવાનું થાય જ ને કઈ નાયા સવારે વગર બધાય નાતા જ હોય સવારે બધાય અને નાવાનું સાંજે બધાય નાતા જ હોય સવારે બધાય નાતા જ હોય ને હાઈ નાઈ બધાય નાતા હોય હું તો દિવસમાં 4-5 વાર નાઈ જ રાખું છું અને જો આ તારી ઉંદેરિયું શું કરે નહીં ખબર નથી પડતી અને ધ્યાન રાખજે આલુ થઈ ગયું તારું મેં તને કીધું તો એ બધું ખોટું ન બોલે થયું જ કે નહીં સાચું કે તો હું મારીશ હો હાચે જોરદાર ફટકા પડશે પછી મને ન કહેતી અને હરખી બેસા કેવી રીતના ભણે છે ઓલું નીચે રાખવાનું પેડ કે ખોવાઈ નથી ગયું લઈ લે એમને એમ છે તું ખોવાઈ ગયું લઈ લે બેગમાંથી લે બિચારી બસ તો હવે મેનુ શું છે કઈ આજે અત્યારે અમે લોકો ઉપવાસ કરવાના છે હાઈના ભાખરી કરી હતી મેં હે ભાખરી કરી હતી ભાખરી એક મિનિટ સંભળાય નહીં ને નજીક ન આવે ને તો મને નથી કાનમાં જરાક હા હવે કે હું કે ભાખરી કરી હતી મેં હા ભાખરી ક્યારે કરી હતી હું સાંજે ગઈ ને પેલા હું ભાખરી કરીને ગઈ હતી તો અત્યારે જમવામાં શું છે ભાખરી ચા ને ગાંઠિયા ઠીક તો આજે અમે ભાખરી ચા ને ગાંઠિયા ખાવાના છે હજી કદાચ 15-20 મિનિટની વાર લાગે તો મને ચા ની બહુ ઈચ્છા હતી ઉષા હતી બારે તો ચા મળી નથી મને તો અત્યારે હું ચા લઈને બેઠો ને હવે હમણાં અમે જમવા જશું અને બસ વિડીયો અહીંયા જ પૂરો કરીએ જ આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો કાલે ફટાફટ પાછા મળશું ત્યાં સુધી બધાને બાય જય શ્રી કૃષ્ણ